હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોથી આપણે શરૂઆત કરવાના છીએ 7મા ધોરણ વિજ્ઞાનની. 7મા ધોરણનું વિજ્ઞાન મને ખબર છે કે તમને અઘરું લાગે છે, તો આ અઘરું લાગતું વિજ્ઞાનને સહેલું બનાવવાની સંપૂર્ણ જવાબદારી મારી એટલે કે તમારા પ્રિય શિવમ વામજા સરની. તમારે છેલ્લે સુધી હર એક વિડીયો જોવાના છે. બધા જ વિડીયોની લિંક એટલે કે એક પ્લેલિસ્ટ છે 7મા ધોરણ વિજ્ઞાનનું, તેમની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું યુટ્યુબ પ્લેલિસ્ટની. ત્યાં તમને બધા જ 7મા ધોરણ વિજ્ઞાનના વિડીયો લાઇનસર મળી જશે, તો ત્યાંથી તમારે કોઈ ટેન્શન લેવાનું નથી. ડન છે? તો ચાલો દોસ્તો, આપણે શરૂઆત કરીએ 7મા ધોરણ વિજ્ઞાનની. અને આજે આપણે શીખવાના છીએ 7મા ધોરણનો વિષય વિજ્ઞાન, પહેલો પાઠ વનસ્પતિમાં પોષણ. તમે જોઈ શકો છો સરસ મજાની વનસ્પતિ છે અને તેની અંદર પોષણ કેવી રીતના થાય, વનસ્પતિ પોતાનું જીવન ટકાવી રાખવા માટે ખોરાક ક્યાંથી મેળવે, કેવી રીતે ખોરાક બનાવે, હર એક વસ્તુ સમજીશું. દરેક પાઠ છે એ આપણે આપણી જે એનસીઈઆરટી એટલે કે જીસીઈઆરટીની જે પાઠ્યપુસ્તક છે તે પાઠ્યપુસ્તકમાંથી જ સમજવાનો આગ્રહ રાખવો જોઈએ, બરોબર. અને હર એક લીટીએ લીટી, શબ્દ હું તમને સમજાવી દઈશ. એકવાર તમે પાઠ સમજી લેશો ને, પછી તમે ક્વેશ્ચન આન્સર પાકા કરવામાં મેજિક જોજો, તરત તમને યાદ રહી જશે. અને એ જ વ્યવસ્થિત સમજેલાનો, લીટીએ લીટી, શબ્દ સમજેલાનો જાદુ છે. તો ચાલો દોસ્તો, આપણે શરૂઆત કરીએ. પરંતુ સૌથી પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેવાનો છે. તો ચાલો દોસ્તો, આપણે શરૂઆત કરીએ છીએ 7મા ધોરણનો વિષય વિજ્ઞાનનો પહેલો પાઠ એટલે કે વનસ્પતિમાં પોષણ. સૌથી પહેલા નામ સમજીએ કે વનસ્પતિમાં પોષણ એટલે શું. તો કે વનસ્પતિ છે, બરોબર, એટલે કે ટ્રીસ છે, જે પ્લાન્ટ્સ છે, તે પ્લાન્ટ્સ છે તે પોતાની અંદર ન્યુટ્રિશન્સ એટલે કે પોષણ કેવી રીતે મેળવે છે. આપણે જીવવા માટે, બરાબર, પ્રોટીન જરૂરી છે, વિટામિન્સ જરૂરી છે. એવી રીતના વનસ્પતિને ગ્રો કરવા માટે, જીવવા માટે એને પણ કોઈક વસ્તુની જરૂર હશે ને, એને ખોરાકની જરૂર હશે. તો તે કેવી રીતે ખોરાક મેળવે છે, હર એક વસ્તુ ચાલો વ્યવસ્થિત આપણે સમજીએ. જો ધોરણ 6માં તમે અભ્યાસ કરી ગયા છો કે બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે. કે ભાઈ ધોરણ 6માં આપણે ભણી ગયા કે કોઈ પણ સજીવ હોય, બધા સજીવ માટે ખોરાક ખૂબ જરૂરી છે, ખોરાક જોઈએ જ. અને તમે એ પણ ભણ્યા છો કે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે. આપણે ખોરાક ખાય તો એ ખોરાકમાંથી આપણને કાર્બોહાઈડ્રેટ મળે, વિટામિન મળે, ચરબી હોય, ચરબીની અંદર ગુડ ફેટ અને બેડ ફેટ એટલે કે સારી ચરબી, ખરાબ ચરબી બેય હોય, વિટામિન હોય, ઘણા બધા ખનિજ તત્વો એટલે કે મિનરલ્સ મળે, બરોબર. અને આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે ખૂબ જરૂરી હોય છે. અને આપણે જે આ ખોરાકના ઘટકો છે ને, એને જ દોસ્તો કહીએ છીએ પોષક તત્વો. પોષક તત્વો યુક્ત ખોરાક એટલે કે આ જે બધી વસ્તુ મળે તેવો ખોરાક, બરોબર. બધા જ સજીવોને ખોરાકની જરૂર છે. જેમ આપણે સજીવ છે, ગાય સજીવ છે, કૂતરાઓ સજીવ છે, સિંહ સજીવ છે, એવી રીતે વનસ્પતિ પણ સજીવ જ છે, બરોબર. વનસ્પતિ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે, પરંતુ મનુષ્ય સહિતના પ્રાણીઓ આમ કરી શકતા નથી. હવે આમાં એક શબ્દ આવ્યો, ખોરાકનું સંશ્લેષણ. સંશ્લેષણ એટલે શું થાય? સંશ્લેષણનો અર્થ દોસ્તો એવો થાય કે પોતાનો ખોરાક પોતાના શરીરની અંદર જાતે બનાવવો. આપણો ખોરાક આપણા મમ્મી બનાવતા હોય, પરંતુ આપણે વનસ્પતિઓ ઉપર અથવા તો પ્રાણીઓ ઉપર આધાર રાખીએ છીએ. કેવી રીતે? તો કે જો માની લ્યો કે ભીંડાનું શાક બનાવતા હોય તો ભીંડો આપણને ક્યાંથી મળે? વનસ્પતિમાંથી મળે, બરોબર. દૂધની કોઈ આઈટમ બનાવતા હોય તો દૂધ આપણને પ્રાણીમાંથી મળે. તો આપણા જે ખોરાકના મુખ્ય બે સ્ત્રોતો છે, એક છે વનસ્પતિ, બીજું છે પ્રાણી, બરોબર. એ બે જગ્યાએથી આપણને ખોરાકો મળતા હોય છે. પરંતુ વનસ્પતિ પોતે એવું સજીવ છે કે જે પોતાનો ખોરાક પોતાના શરીરની અંદર જાતે બનાવે છે. કોના દ્વારા? સૂર્યપ્રકાશ દ્વારા. આપણે જેમ ગેસનો ઉપયોગ કરીએ છીએ અથવા તો ચૂલાનો ઉપયોગ કરીએ છીએ, એવી રીતના વનસ્પતિ છે તે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે અને સૂર્યપ્રકાશનો ઉપયોગ દ્વારા પોતાનો ખોરાક પોતાના શરીરની અંદર જાતે બનાવે.
તેને કહેવાય સંશ્લેષણ। અને એકમાત્ર સજીવ એટલે કે વનસ્પતિ જ એવું સજીવ છે કે જે પોતાનો ખોરાક પોતાની જાતે પોતાના શરીરની અંદર બનાવી શકે, એટલે કે ખોરાકનું સંશ્લેષણ કરી શકે। અને તેઓ તે વનસ્પતિ કે વનસ્પતિ ખાતા પ્રાણીઓ એટલે કે તૃણાહારીઓમાંથી મેળવે છે। અને આ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધારિત છે। આપણે શું કરીએ, વનસ્પતિ અથવા તો વનસ્પતિજન્ય કોઈ પેદાશ અથવા તો કોઈ પ્રાણીમાંથી આપણે ખોરાક મેળવતા હોઈએ છીએ, પ્રાણીમાંથી દૂધ મેળવીએ, વનસ્પતિજન્ય પેદાશોમાંથી બધા શાકભાજી કઠોળ છે તે બધું મેળવીએ, તો આપણે તેના ઉપર આધારિત રાખીએ છીએ। તો વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે ને એને સ્વયંપોષી સજીવો કહેવાય। સ્વયંપોષી એટલે કે પોતે પોતાનું પોષણ સ્વયં કરી શકે, જાતે કરી શકે, કોઈ ઉપર નિર્ભર હોય નહીં। પરંતુ આપણે બધા પરોપજીવી કહેવાય, બરાબર। એટલે કે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે વનસ્પતિ અથવા તો પ્રાણીઓ ઉપર આધાર રાખીએ છીએ એટલા માટે। હવે જુઓ દોસ્તો, અહીંયા તમને આ ભાઈ દેખાય છે, આ ભાઈનું નામ છે બુઝોભાઈ, અને જે 7મા ધોરણ વિજ્ઞાનમાં આપણી સાથે ચાલવાના છે, બરાબર। બુઝોને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે, કે વનસ્પતિ છે તે પોતાનો ખોરાક જાતે બનાવે એ તો સમજાઈ ગયું, પણ એ કેવી રીતે બનાવે એ ભાઈને જાણવું છે। તો ચાલો આપણે જોઈએ કે વનસ્પતિમાં પોષણના પ્રકાર, કે વનસ્પતિમાં પોષણના પ્રકાર કેવા। વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક બનાવે છે, કે જે પાણી છે, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વો છે તેનો ઉપયોગ કરી અને પોતે જાતે ખોરાક બનાવે છે, બરાબર। અને આ માટે જરૂરી કાચા પદાર્થો તેમની આસપાસ જ હાજર હોય છે। કાચો સામાન છે, કાચો માલ છે તેની આજુબાજુ જ હોય છે। કેવી વસ્તુની જરૂર પડે, તો કે આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોના સમારકામ તથા જૈવિક ક્રિયાઓ કરવા માટે શક્તિ, ઉર્જાની પ્રાપ્તિ માટે ખૂબ જરૂરી છે। એટલે કે શક્તિ મળે, ઉર્જા મળે અને તેના માટે આ ખૂબ જરૂરી છે। અને સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની ક્રિયાને આપણે પોષણ કહીએ છીએ, કે સજીવો છે તે પોતે ખોરાક ગ્રહણ કરે અને એ ખોરાકનો ઉપયોગ શરીરના કાર્યો કરવા માટે થાય, તો આને આપણે પોષણ કહેતા હોઈએ છીએ, કે પોષણ મળેલું છે। ચાલો એના પછી દોસ્તો આપણે જોઈએ તો જે પોષણ પ્રક્રિયામાં સજીવો સરળ પદાર્થોમાં ખોરાક જાતે બનાવે, શું કરે, તો કે સરળ પદાર્થોમાંથી, સરળ પદાર્થો એટલે શું, તો કે એવા પદાર્થો કે જે શરીરમાં સહેલાઈથી પચી જાય, બરાબર, એને સરળ પદાર્થો કહેવાય। સરળ પદાર્થોમાંથી ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે, બરાબર। સ્વાવલંબી એટલે કે સ્વયંપોષી, મેં તમને આગળ કીધું હતું તે, એટલે કે સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે કે પોતાનો ખોરાક પોતાની જાતે પોતાના શરીરની અંદર બનાવે, બસ એટલું જ તમારે યાદ રાખવાનું છે, બરાબર। તેથી વનસ્પતિઓ સ્વાવલંબી કહેવાય છે। પ્રાણીઓ અને મોટાભાગના અન્ય સજીવો વનસ્પતિ દ્વારા તૈયાર કરેલો ખોરાક અને તે મેળવે છે, અને એટલા માટે જ તેઓને આપણે પરાવલંબી કહીએ છીએ। વનસ્પતિને સ્વાવલંબી કહીએ, બીજા પ્રાણીઓ છે તે વનસ્પતિ ઉપર અથવા તો પ્રાણીઓ ઉપર આધાર રાખે તો આપણે તેને પરાવલંબી કહીએ છીએ। ડન છે દોસ્તો। ચાલો હવે આગળ આ પહેલી બેન આવ્યા છે, જો બુઝોભાઈ હતા ને એના જ બેન, એના બેન એટલે કે આ પહેલી બેન। પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવી શકતું નથી, એવું પહેલી બેનને જાણવું છે। ચાલો આપણે આ પ્રશ્નનો જવાબ આપીએ। તો હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં હોય। આપણને એ તો ખબર છે કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે, બરાબર, પણ એ ખોરાક બનાવવા માટેનું કારખાનું એટલે કે તમે સમજો કે ખોરાક બનાવે એના માટેનું રસોડું ક્યાં હોય છે, બરાબર। અને શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે। વનસ્પતિ હોય તો એનું જોવો આ થડ હોય, પછી જમીનની અંદર આવી રીતના મૂળ હોય, ડાળીઓ હોય, પર્ણો હોય, ફૂલ હોય, શું આ બધા જ ભાગોની અંદર ખોરાક બને ખરો, બરાબર, કે માત્ર અમુક જ ભાગમાં બને છે। તો
તો વનસ્પતિ ખોરાક બનાવવા માટે તેમની આસપાસમાંથી કાચા પદાર્થો ક્યાંથી મેળવે? હવે જો ખોરાક બનાવવો છે તો કાચા પદાર્થોનો ઉપયોગ કરવો પડે, તો આ કાચા પદાર્થો મેળવે ક્યાંથી? જેમ કે આપણે માની લ્યો કે સરસ મજાનું આપણે પાઉંભાજી બનાવી છે, તો એના માટે બધા શાકભાજી અને કાચો સામાન પહેલાં આપણે જોઈએ, મરી મસાલા જોઈએ, તેલ જોઈએ, બરોબર, પાઉં જોઈએ, પછી પાઉંભાજી બને ને. એવી રીતના વનસ્પતિને ખોરાક બનાવવા માટે ક્યાં કાચા સામાનની જરૂર પડે અને કાચો સામાન એને મળે છે ક્યાંથી, બરોબર, અને કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના સુધી વહન પામે છે. તો ચાલો આપણે હર એક વસ્તુ સમજીએ. તો દોસ્તો એક વસ્તુ યાદ રાખજો, વનસ્પતિમાં ખોરાક બનવાની જે ક્રિયા છે ને, એ ક્રિયાને કહેવાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે કહેવામાં આવે છે કે સૂર્યપ્રકાશનો ઉપયોગ તેને ખોરાક બનાવવા માટે કરે, એટલા માટે એને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. ઇંગ્લિશમાં એને ફોટોસિન્થેસિસ કહેવામાં આવે છે. ફોટોસિન્થેસિસ આ શબ્દ પણ તમે ઘણી જગ્યાએ સાંભળશો, એટલે કે યાદ રાખવાનું તમારે. તો ચાલો હવે દોસ્તો જોઈએ પ્રકાશ સંશ્લેષણ, વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. ચાલો, પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. જોજો, હમણાં આપણે આગળ જોયું કે ખોરાક બનાવવા માટેના કારખાના કોણ? તો એ છે પર્ણો. પર્ણો એટલે કે પાન, વનસ્પતિના જે પાંદડાઓ છે, જેનો કલર તમને લીલો દેખાય છે, ગ્રીન કલર દેખાય છે, આ છે વનસ્પતિનું રસોડું અથવા તો કારખાનું. જ્યાં લીલો ભાગ દેખાય પર્ણોની અંદર, એ બધી જગ્યાએ વનસ્પતિનો ખોરાક બનતો હોય, બરોબર, એટલે કે તેમના કારખાના છે. તેથી બધા જ કાચા પદાર્થને પર્ણ સુધી પહોંચવું જ રહ્યું, એટલે જેટલા કાચા પદાર્થોનો યુઝ થાય ખોરાક બનાવવામાં, એ બધાએ પર્ણો એટલે કે પાન સુધી પહોંચવાનું જ હોય છે. જમીનમાં રહેલા પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય. જો જમીન હોય, જમીનની અંદર પાણી હોય અને પાણીમાં આવી રીતના વનસ્પતિના મૂળ આવેલા હોય, અને આ છે પાણી. તો આ મૂળ દ્વારા વનસ્પતિમાં પાણીનું શોષણ થાય, એટલે કે ઉપર ચડે અને પર્ણો સુધી પહોંચે છે, બરોબર, શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. પર્ણ એટલે કે પાન, પાંદડાઓ સુધી તેમનું પરિવહન થાય છે. ડન છે. તો કઈ કઈ વસ્તુ દોસ્તો શીખા તમે? તો કે વનસ્પતિના પર્ણો છે એટલે કે પાન છે, તેને વનસ્પતિનું કારખાના, ખોરાક બનાવવા માટેનું કારખાનું, અથવા તો તમે રસોડું પણ કહી શકો, કહીએ છીએ. હવે દોસ્તો એક અગત્યની માહિતી છે, જે છે કોષો. કોષ વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. તો તમે જોયું છે કે ઇમારતો ઈંટોથી બનેલી છે, જેમ બિલ્ડિંગ્સ હોય તે ઈંટોની બનેલી હોય, એવી જ રીતે સજીવ શરીર એ ખૂબ નાના નાના એકમોનું બનેલું છે. નાની વસ્તુ ભેગી થઈ અને શરીર બનેલું છે. કોઈ પણ સજીવ હોય, મનુષ્યનું સજીવ હોય કે મનુષ્યનું શરીર હોય કે વનસ્પતિનું શરીર હોય, બરોબર, આ નાના એકમો એટલે કે ભાગોનું બનેલું છે. અને જે નાની વસ્તુનું બનેલું છે તેને આપણે કોષ એટલે કે સેલ કહીએ છીએ. કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્રમાં જ જોઈ શકાય છે. કોષ એટલા નાના હોય છે કે એને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ થાય. એક એવું યંત્ર કે જેમાં નાની વસ્તુ પણ આપણને દેખાય, બરોબર. કેટલાક સૂક્ષ્મજીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે. ઘણા એવાય સૂક્ષ્મજીવો હોય, સૂક્ષ્મ એટલે કે ખૂબ નાના જીવો હોય, જેને આપણે આંખેથી જોવા અશક્ય છે, બરોબર, નરી આંખે, એમને સામાન્ય આંખે, પરંતુ એને જોવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે, બરોબર. તો એ એક જ કોષથી બનેલા પણ ઘણા સજીવો એવા હોય છે. કોષ એક પાતળા આવરણથી આવરિત હોય છે, જેને કોષરસ પટલ કહીએ છીએ. એક આજુબાજુ પાતળો આવરણ હોય, ભાગ હોય, એને કોષરસ પટલ કહેવાય. મોટા ભાગના કોષમાં સુસ્પષ્ટ મધ્યમાં ગોઠવાયેલ રચના આવેલી હોય છે, અને જેને કોષ કેન્દ્ર કહે છે, અને કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે, જેને કોષરસ કહેવામાં આવે છે. તમે આ વસ્તુ સરસ રીતે આ આકૃતિમાં સમજી શકશો. માની લ્યો કે આ એક કોષ છે, આ એક કોષ છે. આ કોષની વચ્ચેનો ભાગમાં જે આ આવેલું છે તેને કોષ કેન્દ્ર કહેવાય. આજુબાજુ આ જે ડોટ તમને દેખાય છે, જે જેલી જેવો પદાર્થ છે, અને જેલી જેવો પદાર્થ છે તેને આપણે કોષરસ કહીએ છીએ.
અને આ જે બોર્ડરનું આવરણ છે, રક્ષણાત્મક આવરણ હોય આ બોર્ડરમાં, એને આપણે કોષરસ પટલ કહીએ છીએ કે કોષરસને તે બહાર ન જવા દઈએ અને આખા કોષનું એ સરસ રીતના રક્ષણ કરી શકે. હવે જુઓ, એક કરતાં વધારે કોષો ભેગા થઈ અને સરસ મજાની પેશી બનાવે. શું બનાવે? પેશી બનાવે. આવી રીતના જાજી પેશીઓ ભેગા થાય અને સરસ રીતના અંગો બનાવે અને અંગો ભેગા થઈ અને એક શરીર બનાવે. આ વસ્તુ તમારે દોસ્તો ધ્યાન રાખવાનું છે, યાદ રાખવાનું છે. ચાલો હવે આપણે આગળ જોઈએ કે વનસ્પતિ પર્ણમાં આવેલા નાના છિદ્રો છે. બરાબર, વનસ્પતિ છે ને એના પર્ણની અંદર નાના 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 છિદ્રો આવેલા છે. માની લ્યો કે આ પાન છે, બરાબર, તો આની અંદર નાના નાના છિદ્રો આવેલા છે જે આપણને નરી આંખે દેખાતા નથી. તો આ નાના છિદ્રો છે એનું કાર્ય શું? તો વનસ્પતિના પર્ણમાં આવેલા નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. તે શું કરે? વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે. આપણે શ્વાસ લેવા માટે ઓક્સિજન લઈએ છીએ વાતાવરણમાંથી, એવી જ રીતના વનસ્પતિ શ્વાસ લેવા માટે તો ઓક્સિજન જ લે છે, યાદ રાખજો. પરંતુ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે કે એનો ખોરાક બનાવવા માટેની જે ક્રિયા છે એ ખોરાક બનાવવા માટે તે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે. બરાબર, અને આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે અને આવા જે છિદ્રો હોય ને એને પર્ણરંધ્ર કહેવામાં આવે. પર્ણ એટલે કે પાન, રંધ્ર એટલે કે છિદ્ર. આવા છિદ્રોને પર્ણરંધ્ર કહેવામાં આવે છે. હવે ગમે ત્યારે છિદ્રોની વાત કરશું તો એની જગ્યાએ પર્ણરંધ્ર શબ્દનો ઉપયોગ કરીશું તો કોઈ નવાઈ અનુભવે નહીં. પર્ણરંધ્ર એટલે કે વનસ્પતિના પર્ણમાં આવેલા છિદ્રો. ઓકે, બુઝોભાઈ કહે છે બુઝોને જાણવું છે કે મોર દ્વારા શોષાયેલ પાણી અને ખનિજ તત્વો પર્ણો સુધી કેવી રીતે પહોંચે છે. કે હાલો કે મોર દ્વારા કોઈ વસ્તુ શોષાય તો એ ઠેક પાંદડાઓ સુધી, પર્ણો સુધી પહોંચે કેવી રીતે? તો જુઓ, આપણા શરીરની અંદર જેમ નસ આવેલી છે એવી જ રીતના તમે પર્ણો જોશો ને, બરાબર, આ રીતનું પર્ણ હોય, પર્ણ જોશો તેમાં આ રીતના જે આડા ભાગ કરું છું એવી નસું આવેલી હોય. એના સિવાય ગમે ત્યારે તમે સુકાયેલું પર્ણ જોવો ને તો આમ ઝાડી જેવી આમ રચના આવેલી હોય. અને જે ઝાડી જેવી રચના છે ને એ બધી એની તમે નસ ગણી શકો. શું ગણી શકો? નસ. એટલે કે વાહિનીઓ. વાહિની એટલે કે એવી નળી કે જેમાંથી કોઈ પણ વસ્તુનું વહન થાય તો એને વાહિની કહેવાય. બરાબર, વાહિની નળીની જેમ મૂળ પ્રકાંડ તેની શાખાઓ અને પર્ણોમાં આવેલી હોય છે અને જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય. એટલે શું? તો કે આ જે નળીઓ છે, વાહિની છે, બરાબર, એમાં મૂળમાંથી પ્રકાંડ, પ્રકાંડ એટલે કે ડાળી, યાદ રાખજો, ડાળી છે, થડ છે, એને પ્રકાંડ કહેવાય. મૂળ એટલે કે મૂળિયા જે જમીનની અંદર આવેલા હોય. બરાબર, તો આ નળીઓ મારફતે જે કોઈ વસ્તુ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વો શોષાય છે તો સૌથી પહેલા મૂળમાંથી પ્રકાંડ એટલે કે ડાળીમાં આવે અને ડાળીઓમાંથી અલગ અલગ પર્ણોમાં જાય, પાંદડામાં જાય. બરાબર, અને જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. તેઓ એક સળંગ માર્ગ અથવા તો પથ બનાવે છે. એક સળંગ રસ્તો, માર્ગ અથવા તો પથ બનાવે છે. પથ એટલે જ માર્ગ થયો. અને જે તે પોષક તત્વો પર્ણો સુધી પહોંચે છે અને તેમને વાહિનીઓ કહેવામાં આવે છે. શું કહે છે? વાહિનીઓ કહે છે. તમે પ્રકરણ 7માં વનસ્પતિમાં પદાર્થોના વહન વિશે વધુ અભ્યાસ કરશો. 7મો પાઠ છે એની અંદર વધારે વનસ્પતિમાં વહન એટલે કે કોઈ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જાય તેનો વધારે ડિટેલમાં અભ્યાસ આપણે 7મા પાઠમાં કરીશું. ચાલો હવે પહેલી બેન આવે છે કે પહેલી જાણવા ઈચ્છે છે કે પર્ણોમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી તેઓ ખોરાકનું સંશ્લેષણ કરી શકે. સંશ્લેષણ એટલે કે બનાવી શકે અને વનસ્પતિના બીજા ભાગો કરી શકતા નથી. પર્ણો જ એવું, એની અંદર એવી કઈ મહાન વસ્તુ આવેલી છે કે કઈ વસ્તુ એવી આવેલી છે કે જેના દ્વારા ખોરાક બને અને થડમાં, મૂળમાં એમાં શું કામ ખોરાક નથી બનતો? ચાલો, ફૂલની અંદર શું કામ નથી બનાવતો? તો કાંઈક વસ્તુ તો પાનની અંદર, પર્ણની અંદર આવેલી હશે ને વધારાની કે જેના દ્વારા ખોરાક બને. તો હાજી દોસ્તો, આવેલી છે. અને એમાં કોઈ મુખ્ય વસ્તુ હોય ને તો એમાં આવેલું લીલા કલરનું રંજક દ્રવ્ય.
જેને આપણે હરિત દ્રવ્ય કહીએ અથવા તો હરિત કણો કહીએ છીએ. અને વનસ્પતિના પર્ણનો કલર લીલો શું કામ હોય એ પણ તમને આમાં ક્લિયર થઈ જશે. તો જુઓ, પર્ણ છે ને એમાં એક લીલું રંજક દ્રવ્ય હોય, લીલા કલરનું રંજક દ્રવ્ય આવેલું હોય છે અને જેને હરિત દ્રવ્ય કહીએ છીએ. હરિત દ્રવ્ય નામ ક્યાંથી પડ્યું? હરિત એટલે કે લીલું, હરવું એટલે કે લીલું અને લીલા કલરનું દ્રવ્ય એટલે કે હરિત દ્રવ્ય. બરોબર, હરિત દ્રવ્ય હોય છે અને લીલા કલરને લીધે પર્ણનો એટલે કે પાનનો કલર લીલો હોય છે. આ લીલા કલરનું જે રંજક દ્રવ્ય છે, બરોબર, હરિત દ્રવ્ય છે, તે કરે શું? તો કે તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ કરે છે. સૂર્યપ્રકાશ તો બધે પડે, પરંતુ શોષણ કેમ નથી થતું? તો કે શોષણ કરવા માટે હરિત દ્રવ્ય હોવા જરૂરી છે. તો હરિત દ્રવ્યનું મુખ્ય કામ એ સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે તેને શોષી લે, તેને શોષણ કરે અને આપણે જેમ ગેસનો કે ચૂલાનો ઉપયોગ રસોઈ કરવા માટે કરીએ, એવી જ રીતના જે સૂર્યપ્રકાશના કિરણોને શોષેલા હોય તેનો ઉપયોગ તે ખોરાક બનાવવા માટે ઉષ્મા તરીકે કરે. બરોબર, તો એ શોષણ કરવામાં મદદ કરે છે અને આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવે. કેમાંથી? તો આપણે જોયું હતું કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી પર્ણતંત્રો દ્વારા મેળવે. તેમાંથી જમીનમાં શોષેલું પાણી હોય અને પાણીની અંદર પોષક દ્રવ્યો પણ આવેલા હોય, તો આ પાણીમાંથી તે પોતે ખોરાક બનાવે છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવાય છે આને, એટલે કે ફોટોસિન્થેસિસ કહેવાય છે. ફોટોનો અર્થ થાય પ્રકાશ, સિન્થેસિસનો અર્થ થાય સંશ્લેષણ કરવું, એટલે કે ખોરાક બનાવવો. તેથી આપણે કહી શકીએ કે હરિત દ્રવ્ય સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ખૂબ આવશ્યક છે, એટલે કે જરૂરી છે. અને આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે. બરોબર, એક સરસ મજાની વિશિષ્ટ ઘટના છે. સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. જે સૂર્યની ઉર્જા છે, તાકાત છે, શક્તિ છે સૂર્યમાંથી શોષેલી, બરોબર, એ પર્ણો દ્વારા શોષિત થાય, પર્ણો શોષણ કરી લે અને ખોરાક બનાવવામાં તે ઉપયોગ કરે છે. અને આથી સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, એમ પણ તમે કહી શકો. આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તો વનસ્પતિ ઉપર જ નિર્ભર છીએ ને, વનસ્પતિજન્ય જ પેદાશો ખાઈએ છીએ. જો વનસ્પતિ ન હોય તો શું આપણે જીવી શકીએ? ન જીવી શકીએ. કોઈ પણ પ્રાણી હોય ન જીવી શકીએ. હવે આમાંથી ઘણા લોકો કોમેન્ટ કરશે, સર સિંહ તો માંસાહારી પ્રાણી છે, તો કોઈ પણ પ્રાણીનો શિકાર કરીને જીવે. તો માની લ્યો કે સિંહ છે તે હરણનો શિકાર કરે, પરંતુ હરણ તો ઘાસ જ ખાય ને, બરોબર. તો જો વનસ્પતિ ન હોય તો શાકાહારી પ્રાણી ન હોય, શાકાહારી પ્રાણી ન હોય તો એને ખાનારા માંસાહારી પ્રાણી ન હોય, બરોબર. તો આ વસ્તુ ખૂબ વિચારવા જેવી છે. સૌથી પહેલી જે પોષક કડી કહેવાય એ છે વનસ્પતિ. વનસ્પતિ છે તો જ આપણે અને બીજા સજીવો છીએ. અને વનસ્પતિ ક્યારે છે? જો સૂર્ય છે તો જ વનસ્પતિ છે, બાકી વનસ્પતિને ખોરાક મળવાનો નથી. એટલે કે સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. આપણે ઘરે ઇલેક્ટ્રિસિટી મેળવવા માટે સોલાર પેનલ્સ લગાડીએ કે ભાઈ ત્યાંથી આપણને શક્તિ મળે, ઉર્જા મળે, પરંતુ આપણી ઉર્જાનો પણ મુખ્ય સ્ત્રોત તો સૂર્ય જ છે, બરોબર. પરંતુ આપણે ડાયરેક્ટ સૂર્યપ્રકાશનો યુઝ કરી શકતા નથી. વનસ્પતિ સૂર્યપ્રકાશનો યુઝ કરે, આપણે વનસ્પતિનો યુઝ કરીએ. ડન છે? તો દોસ્તો, આ રીતના જો તમે વિજ્ઞાન સમજશો તો સમજવું ખૂબ સહેલું થશે અને હર એક વસ્તુ વ્યવસ્થિત રીતના યાદ રહી જશે. તો ચોક્કસથી તમે બધા મને કોમેન્ટ કરીને કહો જોઈએ કે સમજાય છે કે નહીં, મજા આવે છે કે નહીં. આવડી જ જશે બધું. શું કામ ન આવડે ભાઈ? એટલું સહેલું વિજ્ઞાન છે. શીખવાની સાચી જગ્યા તમે પકડેલી છે તો ચોક્કસથી તમને વિજ્ઞાન આવડી જશે. ચાલો હવે આગળ જોઈએ. શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો? જો આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી ન હોત તો પૃથ્વી ઉપર જીવન જ ન હોત, બરોબર. અને પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં. લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક પર જ આધારિત છે.
અને બીજી બાજુએ ઓક્સિજન છે કે જે બધા જ સજીવોને, જોજો ઓક્સિજન બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે. હવે ઓક્સિજન છે ને એ વનસ્પતિને પણ એટલો જ જરૂરી છે શ્વસન માટે. પરંતુ આપણે કહેતા હોય, તમે ઘણી જગ્યાએ સાંભળેલું હશે કે વનસ્પતિ છે ને એ કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન છોડે બહાર. બરોબર, એ વસ્તુ સાચી છે. તો વનસ્પતિ શ્વસન માટે ઓક્સિજન પાછો લઈ લે, તો એને આપણા માટે વધારાનો ઓક્સિજન મૂક્યો કેવી રીતે? હું કહેવા એ માગું છું કે તમે ઘણી જગ્યાએ સાંભળેલું હોય કે વૃક્ષો વાવો કારણ કે વાતાવરણ શુદ્ધ રહે, ત્યાં કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય ને ઓક્સિજન વધે. બરોબર, તો વનસ્પતિ મેં તમને કીધું હતું કે વનસ્પતિ શ્વાસ લેવા માટે તો ઓક્સિજનનો જ ઉપયોગ કરે. બરોબર, ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે. તો માની લ્યો કે જો વનસ્પતિ ખોરાક બનાવે ને તેમાં કાર્બન ડાયોક્સાઇડ છે એનો ઉપયોગ કરી લે અને ખોરાક બનાવતા બનાવતા ઓક્સિજન વાયુ એમાં વધારે બને. માની લ્યો કે 1 kg ઓક્સિજન બન્યો હોય, આ અંદાજે માપ આપું છું, કોઈ દી ઓક્સિજનનું 1 કિલોમાં અત્યારે માપ આપણે માપવાનું ન હોય. બરોબર, પણ આ એક સમજાય એટલા માટે આપું છું. તો વનસ્પતિ શ્વાસ લેવા માટે ઓક્સિજનનો ઉપયોગ માત્ર 200 ગ્રામ જ કરતું હોય, બાકીનું 800 ગ્રામ વધ્યું એને હવામાં આપણા માટે જ મુક્ત કર્યું ને. તો કે હા સર સાચી વાત છે એ તો એટલે જ વનસ્પતિ ખૂબ જરૂરી છે, યાદ રાખજો. હવે જુઓ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગોમાં પણ થાય છે. જે ભાગ તમે લીલા કલરના જોવો ત્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય. શું કામ? તો કે ત્યાં હરિતકણો આવેલા હોય એટલા માટે. જેમ કે લીલું પ્રકાંડ અને લીલી શાખાઓ, અમુક વનસ્પતિની ડાળીઓ હોય ને એ લીલા કલરની હોય. તમે જોજો નાનકડા ફૂલ છોડની ડાળી હોય તે, તો એની અંદર પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય અને ત્યાં પણ ખોરાક બને, કારણ કે ત્યાં હરિતકણ હોય છે. હરિતકણ હોય ત્યાં ખોરાક બને, અને જ્યાં હરિતકણ હોય લીલા કલરનો ભાગ હોય. એટલું યાદ રાખવાનું તમારે. રણમાં ઉગતી વનસ્પતિ એટલે કે એને મરુ નિવાસી કહેવાય. બરોબર, રણની વનસ્પતિઓ પર ભીંગડા જેવું આવરણ અથવા તો કાંટા જેવા પર્ણો જોવા મળે. રણની અંદર તમે જે કોઈ વનસ્પતિ જો હોય, મોસ્ટ ઓફ કાંટાળી વનસ્પતિ હોય, જેમ કે થોર છે. બરોબર, કાંટાવાળી વનસ્પતિઓ હોય છે જે બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વ્યયને અટકાવે છે. જો બાષ્પોત્સર્જન એટલે શું પાછું એ તકલીફ થાય? તો બાષ્પોત્સર્જન એટલે વનસ્પતિ જ્યારે પોતાનો ખોરાક બનાવે તેમાં પાણી અને ઓક્સિજન વાયુ વધે. ઓક્સિજન હવામાં મુક્ત કરી દે અને પાણી છે ને એ હવામાં મુક્ત કરે. તમે વનસ્પતિની આજુબાજુમાં જાઓ, બરોબર, તો ત્યાં તમને ઠંડક અનુભવાય, કારણ કે એને જે ખોરાક બનાવતી વખતે જે વધારાનું પાણી વધ્યું છે તે ભેજ સ્વરૂપે હવામાં મુક્ત કરે. આ ભેજ સ્વરૂપે પાણી હવામાં મુક્ત કરવાની જે ક્રિયા છે, ઘટના છે, તેને બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે. બરોબર, આ બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વ્યયને અટકાવે છે. એ કાંટા હોય એ જે આ બાષ્પોત્સર્જન થવા ન દે, એ પાણીના વ્યયને અટકાવે, કારણ કે રણ પ્રદેશમાં તો પાણી ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય, પાણી સરળતાથી મળતું નથી. એટલા માટે આ વનસ્પતિઓ લીલું પ્રકાંડ ધરાવે છે અને જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે તે ક્રિયા કરે છે. ડન છે? બધાને સમજાણું? કોઈને કાંઈ ડાઉટ હોય ને દોસ્તો, તો તમે તમારો ડાઉટ કોમેન્ટમાં ચોક્કસથી પૂછજો હો. ડાઉટ પૂછી જ લેવાનો, પેન્ડિંગ રાખવાનો નહીં, અને ડાઉટમાં શરમાવાનું પણ નથી. ડન? ચાલો આગળ જોઈએ. પરંતુ એક મારે તમને ઇન્ફોર્મેશન દોસ્તો આપવાની છે કે તમે વધારે અપડેટ્સ માટે, વિડીયોઝની લિંક માટે, પીડીએફ ફાઇલ માટે તમારે 2 જગ્યાએ જોડાઈ જવાનું છે. એક છે વામજા એજ્યુકેશનનું ટેલિગ્રામ ચેનલ, બરોબર, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, ત્યાં જોઈન થઈ જાજો. બીજી હમણાં નવી આપણે વામજા એજ્યુકેશનનું વોટ્સઅપ ચેનલ બનાવેલી છે, ગ્રુપ નથી ચેનલ છે. બરોબર, તો તેમાં પણ તમે સરસ રીતના જોઈન થઈ જાજો. તેમની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. અને જો તમારે કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, અને ત્યાં તમને સરસ રીતના માત્ર 190 રૂપિયામાં કોર્સ ચાલુ થઈ જાય છે. તો ત્યાંથી તમે કોર્સ પણ પરચેસ કરી શકો છો. હું ભણાવું છું, તમને ગમે છે તો ચોક્કસથી ત્યાં તમે ભણી શકો છો. એકદમ ડિટેલમાં હરેક વસ્તુ તમને ત્યાં ભણાવેલી હોય છે. ચાલો આગળ જોઈએ. હવે સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે. શું જરૂરી છે એ તો જોઈ લીધું આપણે, બરોબર.
ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી હોય છે અને તે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ઓક્સિજન. કેવી રીતે ઉત્પન્ન થાય? મેં તમને સમજાવ્યું કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે અને ખોરાક બનાવે તો એમાં ઓક્સિજન બની જાય. બરોબર? ઓકે. પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિત દ્રવ્ય એટલે કે લીલા કલરના જે દ્રવ્યો ધરાવતા કોષો છે તે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે, એટલે કે કાર્બોદિત બનાવે છે. અને આ પ્રક્રિયા સમીકરણ દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય. હવે આ સમીકરણ છે ને દોસ્તો, તમે ખાસ સમજો. બરાબર? ખાસ તમારા સમીકરણ ઉપર જ હવે ફોકસ કરવાનું છે. જુઓ, વનસ્પતિ છે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે, જમીનમાંથી પાણી મેળવે અને હરિત કણો દ્વારા હરિતદ્રવ્ય દ્વારા સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવે. આટલી વસ્તુ મેળવી અને એમાંથી પોતે પોતાનો ખોરાક બનાવે. જે ખોરાક બનાવ્યો ને એને કાર્બોદિત પદાર્થ કહેવાય. તે કાર્બોદિત પદાર્થ બન્યો. ત્યારબાદ આમાંથી એક નિપજ સ્વરૂપે ઓક્સિજન વાયુ બને. શું બને? ઓક્સિજન પણ બને. અને એના સિવાય વધારાનું પાણી વધે. પાણી એટલે H2O મેં લખ્યું છે અને પાણી કહેવાય. આ જે પાણી છે ને એ સંપૂર્ણ બધા જ પાણીનો ઉપયોગ નથી થતો, થોડુંક પાણી વધે સાથે સાથે. બરોબર? તો આટલી વસ્તુ બને. આ છે વનસ્પતિનો ખોરાક અને આ છે બે વધારાની વસ્તુ. ઓક્સિજન છે તે વનસ્પતિ પોતાના પર્ણમાં આવેલા રંધ્રો એટલે કે કાણાઓ છે એના દ્વારા હવામાં મુક્ત કરી દે. અને જે પાણી છે એ પણ બાષ્પોત્સર્જનની ક્રિયા કહેવાય, એના દ્વારા ભેજ સ્વરૂપે વાતાવરણમાં છોડી દે. બરોબર? તો આ થઈ ગયું એમનું સમીકરણ અને આ સમીકરણ દ્વારા આખી ઘટના તમે ડિટેલમાં સમજી ગયા છો. ચાલો આમાંય સમજીએ આપણે. સૂર્યપ્રકાશ છે, વનસ્પતિએ કર્યું શું? પર્ણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ પોતે લીધો. જમીનમાંથી જો અહીંયા પાણી છે એ પાણી એને પર્ણમાં લીધું. ઓકે. સૂર્યપ્રકાશ, આ હરિત કલરના લીલા લીલા તમને ભાગો દેખાય છે, લીલા ભાગમાંથી એટલે કે હરિત કણો દ્વારા સૂર્યપ્રકાશ શોષાણો એટલે આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી એને પોતાનો ખોરાક બનાવ્યો. એમાં કઈ કઈ વસ્તુ વધી? એક ખોરાક બન્યો, બીજું ઓક્સિજન બન્યો અને ત્રીજો પાણી હતું એ થોડું ઘણું વધ્યું. બરોબર? હવે આ ઓક્સિજન છે તેને હવામાં પાછો મુક્ત કરી દીધો. પાણી છે એને પણ ભેજ સ્વરૂપે તેને મુક્ત કરી દીધો. અને આ પર્ણનો જે લીલો ભાગ છે તેને આપણે હરિત દ્રવ્યો કહીએ છીએ. હવે જુઓ, ખાલી પાણીમાંથી ખોરાક ન બને હો. એના માટે પાણીની અંદર ખનિજ ક્ષારો એટલે કે પોષક દ્રવ્યો હોવા જરૂરી છે. બરોબર? અને અહીંયા પાણી હોય ને એની અંદર જ ઓગળેલા હોય, એટલે જમીનમાંથી પાણીની અંદર ઓગળેલા જ ખનિજ ક્ષારો એને મળી જતા હોય. તો ચાલો આગળ હવે જોઈએ. હવે દોસ્તો અહીંયા આકૃતિ છે ને આ હરિત દ્રવ્યોની આકૃતિ છે. જુઓ, આ છે પર્ણનો આડો છેદ. પાન હોય ને એનો એક આડો છેદ છે, ભાગ છે અને એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયેલો છે. તો આની અંદર તમને દેખાશે કે અહીંયા રક્ષક કોષો, આ જે કોષો આવેલા હોય છે રક્ષણ કરનારા કોષો આવેલા હોય. પછી જુઓ, આ કોષ અને આ કોષ વચ્ચે અહીંયા થોડીક જગ્યા છે, દેખાણા તમને? આ જે જગ્યા છે, આ જગ્યાનો ભાગ છે એને કહેવાય પર્ણરંધ્રો એટલે કે નાના નાના કાણા આવેલા હોય. મેં કીધું હતું. બીજું ક્યાં? જો અહીંયા જગ્યા છે, ત્રીજું અહીંયા જગ્યા છે. જુઓ, તો આ છે પર્ણરંધ્રો છે. બરોબર? હવે આ જે તમને ભાગો દેખાય છે આ ભાગ, તો આ જે ભાગો છે એ છે હરિત દ્રવ્યો, જે લીલા કલરના દ્રવ્યો છે અને એટલે જ પર્ણ છે તે લીલા કલરનો દેખાય છે. હવે માની લ્યો કે હવે આપણે જોઈએ પર્ણરંધ્ર. બરોબર? તો જુઓ, આ આકૃતિ છે ને પર્ણરંધ્રની છે. આ ખુલ્લું વચ્ચે પર્ણરંધ્ર છે એટલે કે ત્યાંથી બાષ્પોત્સર્જન કરે અથવા તો કાર્બન ડાયોક્સાઇડ મેળવે તે. પછી આજુબાજુ જે આ રક્ષક કોષો આવેલા હોય છે તેનું રક્ષણ કરનારા કોષો આવેલા છે. આ વાયુરંધ્રો છે અને આ પર્ણરંધ્રો છે. એટલી વસ્તુ તમે યાદ રાખજો ખાલી. હવે બુઝોભાઈને ક્વેશ્ચન થાય છે કે બુઝોએ ઘેરો લાલ, જાંબલી અને કથ્થાઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિ જોઈ છે. ઘણી વનસ્પતિ કેમ એવી જોઈ છે કે જે લીલા કલરની નથી. બરોબર? એમાં પર્પલ કલર જેવા, જાંબલી કલર જેવા, ડાર્ક લાલ કલર જેવા, કથ્થાઈ કલર જેવા પર્ણો છે. હા, ઘણામાં હોય. બરોબર? જોઈ છે. તો તેને જણાવ્યું કે શું આ પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણ કરે?
તમે તો સાહેબ એમ કહો કે પ્રકાશ સંશ્લેષણ માટે લીલા કલરનું રંજક દ્રવ્ય જરૂરી છે, જેના કારણે વનસ્પતિના પતનો લીલા કલરના લાગે. હવે મેં જાંબલી કલરનું પાન જોયા છે, તો એ જાંબલી કલરમાં હરિતદ્રવ્યો તો હશે નહીં, હરિતદ્રવ્યો તો લીલા કલરના હોય. તો શું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે ખરા? એવા બુઝોભાઈનો ક્વેશ્ચન છે, એકદમ વ્યાજબી ક્વેશ્ચન છે. એનો જવાબ આપીએ ચાલો. તો પ્રવૃત્તિ 1.1 કરીએ. કુંડામાં ઉગાડેલા બે એક સરખા છોડ લેવાના છે. એક છોડને અંધકારમાં 72 કલાક રાખો અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં તમારે રાખવાનો છે. અંધકાર એટલે કે કાળા ખોખાની અંદર 72 કલાક રાખી દેવાનો છે અને બીજાને આપણે સૂર્યપ્રકાશમાં રાખી દેવાનો છે. ઓકે, હાલો રાખી દીધા, સમજી લ્યો તમે એમ. ઓકે, જે પ્રમાણે ધોરણ 6માં પ્રવૃત્તિ કરેલી એવી જ રીતે બંને છોડના પતનોનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો. એક આયોડિન નામનું કેમિકલ હોય તેના દ્વારા ચેક કરવાનું, પરીક્ષણ કરવાનું અને તમારું પરિણામ નોંધો. હવે જે છોડને અંધકારમાં રાખેલો હતો તેને 3-4 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો અને ફરીથી તેના પતનોનું આયોડિન દ્વારા ચેક કરો અને તમારી નોટબુકમાં જે અવલોકન એટલે કે જે તમે જોયું છે તે નોંધો. બરોબર? તો જુઓ, લીલા સિવાય અન્ય રંગના પતનો પર હરિતદ્રવ્ય ધરાવે છે. લાલ, કથાઈ અને બીજા રંજક દ્રવ્યોનું વધુ પ્રમાણ લીલા રંગોને ઢાંકી દે છે. આ પતનોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે. તો જો બુઝોભાઈ છે, એ બુઝોભાઈનો પ્રશ્નનું સોલ્યુશન છે. શું છે? તો કે માની લ્યો કે લીલા સિવાય અન્ય કલરના, બરોબર, લીલા સિવાય અન્ય રંગોના પતનો પર પણ હરિતદ્રવ્યો હોય. હરિતદ્રવ્ય એટલે કે લીલા કલરના દ્રવ્યો હોય, પણ એ લીલા કલરના દ્રવ્યોની સાથે સાથે બીજા કલરના રંજક દ્રવ્યો વધારે પ્રમાણમાં હોય. એટલા માટે આ લીલો કલર ઢકાઈ જાય છે. લીલો હોતો નથી એવો નથી, પરંતુ આ થોડોક ઢકાઈ જાય છે વધારે. બરોબર? એટલા માટે આપણને ગ્રીન દેખાતો નથી અને એમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે. ડન? હવે જુઓ, અહીંયા તમે પતનો અલગ અલગ કલરના છે. તો આ જુઓ, તો આમાં લીલો ભાગ તો છે ને, આખું તમને પર્પલ દેખાય, પરંતુ એની અંદર લીલા કલરના દ્રવ્યો હોય, પણ પર્પલ કલર થોડોક વધારે હોવાથી લીલો કલર ઢકાઈ જાય છે. બરોબર? તો આ પતનોના અલગ અલગ કલરો છે, તમે આમાંથી સમજી શકો છો. હવે તમે અવારનવાર તળાવ કે જળાશયના સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બા જોતા હશો. તેને લીલ તરીકે ઓળખીએ છીએ અને સજીવોની વૃદ્ધિને કારણે સામાન્ય રીતે એવું બને છે કે ભાઈ લીલ તમે તળાવમાં જોઈ હોય લીલા કલરની, બરોબર, તો એ સજીવોની વૃદ્ધિના કારણે થાય. શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે? લીલનો કલર લીલો શું કામ હોય? શું તેઓ હરિતદ્રવ્ય ધરાવે છે? તો કે હા, કે તેઓ હરિતદ્રવ્ય ધરાવે છે જે તેમને લીલો રંગ આપે છે. અને લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવતી હોય છે. લીલ એટલે કે તળાવની અંદર પાણીવાળી જગ્યાએ જોવા મળતી વનસ્પતિ, એને કહીએ લીલ. ડન છે? બહુ સહેલું છે. ચાલો આગળ જોઈએ. કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ. કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિનો ખોરાક બને કેવી રીતે? અમુક જગ્યાએ, તો તે જોઈએ. તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે. વનસ્પતિ ખોરાક બને તો આમાં એક આપણે જોયું હતું કે કાર્બોદિત બને છે, બીજું ઓક્સિજન વાયુ વધે, ત્રીજું પાણી વધે. આ પાણી અને ઓક્સિજન વાયુ બહાર હવામાં છૂટો કરી દઈએ અને આ કાર્બોદિત પદાર્થ છે એને આપણે વનસ્પતિનો ખોરાક કહેતા હોઈએ છીએ. એ હમણાં મેં તમને સમજાવ્યું હતું. આ કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે, પરંતુ આ કાર્બોદિત પદાર્થો છે એ શું છે? તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે. કોના કોના? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા કાર્બોદિત પદાર્થો હોય છે અને જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. હવે પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ કરવા માટે તેનો ઉપયોગ થાય, પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે જે નાઇટ્રોજન ધરાવે છે અને વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે? જોજો હો, પ્રોટીન છે, બરોબર, એ નાઇટ્રોજન વાળો પદાર્થ છે, એમાં નાઇટ્રોજન હોવું જોઈએ, પરંતુ આ નાઇટ્રોજન છે તે વનસ્પતિને મળે ક્યાંથી? હવે દોસ્તો, એક હું તમને વૈજ્ઞાનિક એક વસ્તુ સમજાવું. હવામાં જે વાયુઓ છે, બરોબર, જેમ કે આપણે હવામાંથી ઓક્સિજન વાયુ મેળવીએ છીએ, એમ હવામાં કોઈ સૌથી વધુ વાયુ હોય ને, એ છે નાઇટ્રોજન વાયુ. પરંતુ
નાઇટ્રોજન વાયુ આપણે કે વનસ્પતિ હવામાંથી ડાયરેક્ટ મેળવી શકતા નથી. તો કેવી રીતના મેળવીએ? તો કે આપણે તો વનસ્પતિમાંથી મેળવીએ. વનસ્પતિના ખોરાકની અંદર નાઇટ્રોજન હોય થોડું ઘણું, પરંતુ વનસ્પતિના ખોરાકમાં નાઇટ્રોજન ક્યાંથી જાય? તો કે જોજો, કઠોળ વનસ્પતિ હોય ને, કઈ કઠોળ, એના જે મૂળિયા હોય એની મૂળ ગંડિકા કહેવાય, એની અંદર એક રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય. શું હોય? એક બેક્ટેરિયા છે રાઇઝોબિયમ, જેમનું નામ છે. એ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે ને, એ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે, હવામાંથી લઈ શકે, બરોબર, અને એને એ પછી ઘન એવો પદાર્થમાં ફેરવી દઈએ કે જે વનસ્પતિ એ પદાર્થ લઈ શકે, એટલે કે નાઇટ્રોજન મેળવી શકે એવું ઘન પદાર્થમાં ફેરવી દઈએ, અને એમાંથી પછી વનસ્પતિ પોતે લઈ લઈએ, અને પછી વનસ્પતિમાં નાઇટ્રોજન પહોંચી જાય તો આપણે ફળો ખાઈ અને આપણે પણ નાઇટ્રોજન આપણી અંદર મેળવી લઈએ. ફળો ખાય, કઠોળમાંથી સૌથી વધુ મળે, તો એમાંથી આપણા શરીરની અંદર નાઇટ્રોજનની પૂર્તિ થાય, બરોબર. તો આ રીતે નાઇટ્રોજન મેળવી શકાય છે. યાદ કરો કે હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ છે. નાઇટ્રોજન વાયુની કોઈ કમી જ નથી. સૌથી વધુ કોઈ વાયુ હોય તો એ છે નાઇટ્રોજન વાયુ. પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના આ સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. મેં આખો સિનેરિયો તમને સમજાવી દીધો છે પહેલા, બરોબર. જમીનના કેટલાક બેક્ટેરિયા, એટલે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા, મેં નામે તમને હમણાં આપ્યું, બરોબર, જે વાયુરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં પછી તે મુક્ત કરી દે છે, બરોબર. વાયુમાંથી લઈએ અને ઘન સ્વરૂપમાં ફેરવી અને જમીનમાં મુક્ત કરી દઈએ, અને આ નાઇટ્રોજન છે તે પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાઈ જાય છે. અને તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ફેરવે છે. ખેડૂતો શું હોય કે નાઇટ્રોજન નામનું ખાતર એ જમીનમાં નાખે, એનાથી પણ એને, અને એ પાણીમાં ભરે એટલે એમાંથી પણ નાઇટ્રોજન વનસ્પતિને મળે, બરોબર. એક ખાતર નાખતા હોય NPK, બરોબર. તો આમાં N છે એનો અર્થ નાઇટ્રોજન થાય કે એની અંદર નાઇટ્રોજન પણ હોય છે, બરોબર. ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનોનું સંશ્લેષણ કરે છે. હવે જુઓ 1.3 છે, વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો પણ છે. તો પોષણ કરવા માટેના બીજા અન્ય પ્રકારો પણ છે. શું છે? ચાલો જોઈએ. તો દોસ્તો, કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. હાજી, બધી વનસ્પતિમાં હરિતદ્રવ્યો ન હોય, ઘણી એવી છે કે જે હરિતદ્રવ્યો ધરાવતી નથી, બહુ ઓછી છે, પરંતુ છે, બરોબર. તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. કોઈ દિવસ સાંભળ્યું કે વનસ્પતિ પોતે પોતાનો ખોરાક જાતે ન બનાવે તો તે ક્યાંથી ખોરાક મેળવવા જાય? તો કે તેઓ કેવી રીતે જીવી શકે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે? તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવાયેલા ખોરાક પર નભે છે. એટલે કે બીજી વનસ્પતિ જે ખોરાક બનાવે એમાંથી ખોરાક લઈ લે, એના ઉપર આધાર રાખે છે. એટલે એ વનસ્પતિને પરાવલંબી પોષણ ધરાવે છે. એટલે કે પરાવલંબી વનસ્પતિ કહેવામાં આવે છે, બરોબર. પરાવલંબી એટલે એવું કે જે બીજાના ઉપર નિર્ભર રાખતું હોય. આકૃતિ 1.5 જુઓ. શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓની ફરતે પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી શાખાયુક્ત રચના જોવા મળે છે? હમણાં તમને આકૃતિમાં સમજાવીશ, બરોબર. આ અમરવેલ છે અને તે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તે જે વૃક્ષ પર આરોહ કરે છે, આરોહ કરવો એટલે કે રહે છે, રીએ છે, તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી અને પોષણ મેળવે છે. જે વૃક્ષ પર તે આરોહ કરે છે તેને યજમાન એટલે કે હોસ્ટ કહેવામાં આવે. જો આપણી ઘરે કોઈ મહેમાન આવે તો આપણે યજમાન કહેવાય, અને આવેલા વ્યક્તિ મહેમાન કહેવાય. તો એ જે વૃક્ષ ઉપર એ રીએ, વીંટળાયેલી રીએ, તો જે તે વૃક્ષ હોય એને યજમાન કહેવાય, અને પોતે મહેમાનની જેમ રીએ. મહેમાનું કરે, કામ ન કરે ભાઈ, તૈયાર જમવાનું આવે એ જમે, બસ. એવી રીતના એ ઓલા વનસ્પતિ દ્વારા જે કોઈ ખોરાક બનાવે એના દ્વારા જમે. અહીંયા તમે ચિત્ર જોવો ને દોસ્તો, તો આ એક વૃક્ષ છે. આ સરસ મજાનું વૃક્ષ જ છે, પરંતુ એની ઉપર આ પીળા કલરની એક વેલ છે. વેલ એ અલગ વનસ્પતિ છે, એ આ વૃક્ષનો ભાગ નથી, પરંતુ એમ છતાંય તે આ વૃક્ષ ઉપર રહે છે, અને આ જે વૃક્ષ ખોરાક બનાવે છે એ ખોરાકમાંથી આ જે પીળા કલરની વેલ છે, બરોબર, એ પોષણ મેળવે છે.
એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તો આ જે વૃક્ષ છે તે વૃક્ષને યજમાન કહેવામાં આવે છે અને આ વેલ એમાં મહેમાનની જેમ રહે છે. બરોબર, આટલું સિમ્પલ વસ્તુ છે. અને એ વેલનું નામ છે અમરવેલ. તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે અને તેથી અમરવેલને પરોપજીવી કહે છે. પરોપજીવી એટલે કે બીજા જીવ ઉપર આધાર રાખે. તો અમરવેલ છે એ આ વનસ્પતિ ઉપર આધાર રાખ્યો ને, બીજા ઉપર આધાર રાખ્યો. શું આપણે અને બીજા પ્રાણીઓ પણ પરોપજીવી પ્રકારના છીએ? તેના પર વિચારો અને શિક્ષક સાથે ચર્ચા કરો. તો કે આપણે પણ બીજા ઉપર જ આધાર રાખીએ એટલે પરોપજીવી પ્રકારના કહી શકાય. બરોબર, પહેલી કહે છે કે પહેલીને જાણવું છે કે મચ્છર, માકડ, જૂ અને જળો જે પોતાનું રુધિર શોષે, જે આપણું રુધિર શોષે છે, તે પણ પરોપજીવી છે? તો કે હા છે. મચ્છર છે, ગણગણ ગણગણ કરતું આવે, આપણને કઈડી જાય એટલે કે આપણામાંથી લોહી ચૂસી લઈએ અને એમાંથી પોતે પોતાનું એ ખોરાક એનો થઈ ગયો, આપણું લોહી છે એ પોતાનું ટૂંકમાં જીવન જીવે. બરોબર, તો એ પણ બીજા ઉપર જ આધાર રાખે છે કે નહીં? તો કે હા રાખે છે. શું તમે એવી વનસ્પતિઓ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી? જોજો, તમે ઓલા કાર્ટૂન જોતા હોય ને તો અમુક વનસ્પતિ એવા હોય કે જે બીજા પ્રાણીઓ અથવા તો જીવજંતુનો શિકાર કરીને ખોરાક મેળવી લે. તો કે હા, એવી પણ વનસ્પતિ છે કે જે બીજાનો શિકાર કરે છે. તમે કહેશો વનસ્પતિ કેવી રીતે શિકાર કરે? ચાલો હમણાં હું જણાવું તમને. એવી થોડીક વનસ્પતિ છે કે જે કીટકોનો શિકાર કરી અને તેમનું પાચન કરી શકે છે. તો તે આશ્ચર્યજનક નથી કે કીટકોનો શિકાર કરી લે વનસ્પતિ? એનામાં મોઢું જ ન હોય તો એ શિકાર કેવી રીતના કરે? હમણાં બધું જ સમજાવું દોસ્તો. તો આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ ધરાવે છે. ઘણાયમાં લીલો કલર હોય, ઘણાયમાં અલગ કલરનો હોય. બરાબર, આકૃતિ 1.6 હમણાં દર્શાવેલી છે તે વનસ્પતિ જુઓ. એ વનસ્પતિ કળશ અથવા તો જગ જેવી રચના કરે છે અને તેનો પર્ણનો રૂપાંતરિત ભાગ છે. આ વનસ્પતિને કળશ પર્ણ એવું કહેવાય. કળશ પર્ણ નામની તે વનસ્પતિ છે. એટલે કે એનો પોતાનું જે પર્ણ હોય એનો આકાર કળશ અથવા તો જગ જેવો કરી દે. બરોબર, પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે અને જે કળશના મુખ્ય ભાગ ખોલી કે બંધ કરી શકે છે અને કળશમાં નીચેની તરફ વળેલી વાળ જેવી રચના આવેલી હોય છે. જ્યારે કીટક કળશની અંદર પ્રવેશે, પહેલા આપણે સમજી લઈએ પછી આકૃતિમાંથી વ્યવસ્થિત સમજીશું. બરોબર, જ્યારે કીટક કળશમાં પ્રવેશ કરે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને સપડાયેલ કીટક વાળમાં ફસાઈ જાય છે અને કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકોનું પાચન થાય છે અને તેને પોષક તત્વો શોષાય છે અને કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી આવી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવાય છે. અને આ કીટાહારી વનસ્પતિ પરોપજીવીનો જ પ્રકાર છે, પરંતુ કીટકો ઉપર નિર્ભર હોવાથી તેને કીટાહારી કહે. પરોપજીવીનો અર્થ એ થાય કે જે કોઈ પણ બીજા ઉપર આધાર રાખતા હોય એ. તો આ બીજા ઉપર તો આધાર રાખે છે એટલે આ પરોપજીવી તો છે જ, પરંતુ એમાં પણ સ્પેસિફાઈ કીટકો ઉપર આધાર રાખે એટલે કીટાહારી વનસ્પતિ કહેવાય. શું તે શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે અને તેમાં જરૂરી પોષક તત્વો હોય કે નહીં મળતા હોય જે જમીનમાં ઉગે છે એમાંથી? બુઝોભાઈના કંઈક પ્રશ્ન છે, જોઈ લેયો. બુઝો અસમંજસમાં છે. જો કળશપર્ણ લીલું છે તો પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો પછી શા માટે કે કીટકો ખાય છે અને કીટકો ખાવાની જરૂર શું કામ પડી? હવે આપણે ચિત્ર દ્વારા આખું સમજીએ. તો દોસ્તો, અહીંયા જે તમને આ વનસ્પતિ દેખાય છે ને, આ વનસ્પતિ છે કળશપર્ણ. એના જે પાન પેલા આવા સીધા જ હોય, પરંતુ એ જરૂર પડે આ રીતના જગ જેવા ભાગ કરી પાન કરી દે અને આ ઉપરનું ઢાંકણું થઈ ગયું. જુઓ, હવે એ પાનનું અહીંયા ઝૂમ કરેલું ચિત્ર છે. આ કળશ જેવો આકાર કરી દીધો, ઉપર આ ઢાંકણું છે અને અંદર વાળ જેવી રચનાઓ હોય. માની લ્યો કે કોઈ કીટક છે આની અંદર જાય ત્યારે આ જે ઢાંકણું છે એ ઢાંકણું બંધ થઈ જાય. હા, બંધ થઈ જાય ઢાંકણું બંધ થઈ જાય પછી અંદર વાળ આવેલા હોય અને ચીકણો પદાર્થ હોય એમાં ફસાય અને પછી એમાંથી જે તે કીટકો હોય તેને ખોરાક તરીકે લઈ લે અને એમાંથી એનું પોતાના પોષક તત્વો હોય મેળવી લે. આ કળશમાં ફેરવાયેલો પર્ણ છે અને એટલે જ આને કળશપર્ણ એવું કહેવાય છે અને સાથે સાથે ઢાંકણ હોય, તમે જોઈ શકો છો. તો
તો આ ટાઈપની પણ વનસ્પતિઓ દોસ્તો આપણી દુનિયામાં છે. જોવો તો ખરી આપણી દુનિયામાં કેટલી વિવિધતા છે પૃથ્વી ઉપર, કેટલી નવી નવી વનસ્પતિઓ છે. એવી જ રીતના કેટલા પ્રાણીઓ એવા છે જેના વિશે આપણને ખબર પણ ન હોય. બરોબર, ચાલો હવે દોસ્તો એક નવી વનસ્પતિનો પ્રકાર જોઈએ. એ છે મૃતોપજીવીઓ. મૃતોપજીવીઓ એટલે કે કોઈ વસ્તુ મૃત પામેલી છે તેના ઉપર નિર્ભર હોય તે. મૃત પામેલી એટલે કે સડી ગઈ હોય તેના ઉપર નિર્ભર પામતી વનસ્પતિઓ અથવા તો એવા સજીવો. તો જો તમે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા જોયેલા છે. મશરૂમ છે ને એ લાકડું કોઈ સડી ગયું હોય તો એની અંદર ગ્રો થાય, કોઈ જમીનમાં એવું સડેલા જેવો ભાગ હોય ત્યાં ગ્રો થાય. બરોબર, અને મૃતોપજીવી એટલે કહેવામાં આવે કે મરી ગયેલી વસ્તુ ઉપર ગ્રો થાય છે, ઉગે છે. એટલા માટે તમે વર્ષા ઋતુમાં સડતા લાકડા ઉપર અથવા તો ભેજવાળી જમીનમાં છત્રી જેવી ડાઘાયુક્ત પોચી રચના જોઈશ. આમ જમીન હોય એની અંદર આમ એવી છત્રી જેવી ડાઘાવાળી રચના હશે. બરોબર, તો આ બીજું કાંઈ નથી, આ મશરૂમ જ છે દોસ્તો. બરોબર, ભેજવાળી જમીનમાં છત્રી જેવી ડાઘાયુક્ત પોચી રચના પણ જોઈ હશે. ચાલો આપણે શોધીએ કે તેઓ જીવવા માટે કયા પ્રકારના પોષક તત્વો જરૂરી છે અને તેઓ તે ક્યાંથી મેળવે છે. હવે જુઓ આ ચિત્રમાં તમને આવી રચના દેખાય તો આ શું છે? મશરૂમ છે. આ પણ બધા મશરૂમના ચિત્રો છે. અને મશરૂમ આપણે પિઝામાં ખાતા હોઈએ, એવી ઘણી જગ્યાએ મશરૂમ ખાતા હોય, ઘણા સલાડમાં લેતા હોઈએ. બરોબર, તો બુઝોભાઈ કહે છે કે બુઝોને જાણવું છે કે આ સજીવો પોષક તત્વો કેવી રીતે મેળવે છે. તેઓ પાસે પ્રાણીઓ જેવું મુખ નથી એટલે કે મોઢું નથી. તેઓ લીલી વનસ્પતિ જેવા નથી કે જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી શકે, કારણ કે તેઓ હરિતદ્રવ્ય ધરાવતા નથી અને તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી શકતા નથી. એમાં તો પતન જ નથી કે કોઈ લીલો ભાગ જ નથી, તો કેવી રીતના ખોરાક બને? તો જુઓ એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ કે બ્રેડનો એક ટુકડો લઈએ, તેને પાણી વડે થોડોક ભીનો કરી દઈએ અને તેને હૂંફાળી અને ભેજવાળી જગ્યા પર 2-3 દિવસ અથવા તો જ્યાં સુધી તેના પર રૂવાટી જેવા ધબ્બા ન થાય એટલે કે ફૂગ ન થાય ત્યાં સુધી રાખી દઈએ. આ ધબ્બાનો રંગ કેવો છે? તો કે આ ધબ્બાને સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો બિલ્લોરી કાચ વડે પણ તમે જોઈ શકો છો, નિહાળી શકો છો અને તમારી નોટબુકમાં અવલોકન નોંધો. બ્રેડના ટુકડા પર રૂ જેવા તાતણા જોવા મળશે જેને ફૂગ કહીએ છીએ કે ભાઈ ફુગાઈ ગઈ છે. અને ફૂગ પણ એક જાતની મૃતોપજીવી વનસ્પતિ છે કે બ્રેડ બગડી ગઈ, સડી ગઈ, મરી ગઈ પછી એના ઉપર એ જીવ આવ્યું એટલે કહેવાય મૃતોપજીવી. તો અહીંયા બ્રેડનું ચિત્ર છે કે બ્રેડ હોય આપ જેવી. અહીંયા જુઓ સફેદ કલરનો ભાગ થઈ ગયો, આવું જુઓ સફેદ કલરનો વાળ જેવો ભાગ થઈ ગયો અને પછી ખવાય નહીં હો, પછી તે બગડી ગઈ, ફૂગ ખાવાય નહીં. અને આ સજીવને ફૂગ કહેવામાં આવે. તેઓ જુદા પ્રકારે પોષણ મેળવે છે. તેઓ બ્રેડમાંથી પોષક તત્વો શોષે છે અને આવા પ્રકારનું પોષણ કે જેમાં સજીવો મૃત અને સડી ગયેલા દ્રવ્યોમાંથી પોષણ મેળવે તેને મૃતપોષી અથવા તો મૃતોપજીવી પોષણ કહેવાય છે. એવી જ રીતે મશરૂમ છે તે સડેલા લાકડા હતા એમાંથી પોષણ મેળવે છે. બરોબર, એટલે એને મૃતોપજીવી વનસ્પતિ કહેવાય અથવા તો મૃતોપજીવી સજીવ કહેવામાં આવે છે. જે સજીવો મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને મૃતોપજીવી કહી શકાય. અથાણા છે, ચામડા છે, કપડાં કે અન્ય વસ્તુઓ કે જે ગરમ કે હુંફાળી જગ્યા પર લાંબા સમય સુધી પડી હોય, બરોબર, અને અથવા તો ભેજવાળી જગ્યાએ થોડી ઘણી હોય તો તેના પર ફૂગ ઉગે છે. વર્ષા ઋતુ દરમિયાન તે ઘણી વસ્તુઓને ખરાબ પણ ફૂગ કરી દે છે અને ફૂગ દ્વારા ઘરમાં રહેલા જોખમ વિશે તમારા માતા પિતાને તમે પૂછો કે ફૂગ દ્વારા કેવું કેવું નુકસાન થાય. અને સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે. ફૂગ હોય ને એના બીજાણુ હવાની અંદર હોય, એમાંથી જે તે જગ્યાએ જઈ અને ચોંટી જાય છે ભેજવાળી જગ્યાએ. ત્યાં જ્યારે તેઓ ભીની અને હુંફાળી સપાટી પર આવે છે ત્યારે તેઓ અંકુરિત થઈ જાય છે. પહેલા એના બીજાણુ હોય, બરોબર, પણ જેવો ભેજવાળી જગ્યા આવે ત્યારે તે અંકુરિત ત્યાં થઈ જાય છે. હવે આગળની વસ્તુ તમને આમાં ઘણા લોકો કોમેન્ટ કરી દીધી, સાહેબ પહેલી બેનને બુઝોભાઈ શું કહે છે એ તો જોવાનું બાકી રહી ગયું. ચાલો ને જોઈ લઈ દોસ્તો, એ ખાલી વાક્ય આપણે પૂરું કરવું હતું. પહેલી તે જાણવા આતુર છે કે તેણીના સુંદર જૂતા જે તે ખાસ પ્રસંગમાં જ પહેરતી
એ વર્ષા ઋતુમાં ફૂગના કારણે ખરાબ થઈ ગયા હતા પહેલી બેનના જૂતા, બરોબર થઈ ગયા છે કે કેમ તે જાણવા ઈચ્છે છે. તે વર્ષા ઋતુમાં અચાનક જ કેમ ફૂગ જોવા મળે છે? તો હમણાં આપણે વાત કરી કે એના બીજાણુઓ હવાની અંદર હોય અને જે ભેજવાળી જગ્યા જોવે ત્યાં ચોંટી જાય, તો ત્યારે ભેજ હોય વાતાવરણમાં ચોમાસામાં, એટલા માટે. બુઝો કહે છે કે એકવાર તેના દાદાએ તેને કહ્યું હતું કે તેમના ઘઉંના ખેતરો ફૂગના કારણે ખરાબ થઈ ગયા હતા અને તેને જાણવું છે કે શું ફૂગ પણ રોગ પણ કરે છે, ફૂગથી રોગ થાય ખરો? અને પહેલીએ કહ્યું કે યીસ્ટ અને મશરૂમ જેવી ફૂગ ઉપયોગી છે, પરંતુ કેટલીક ફૂગ વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યમાં રોગ પણ કરે છે અને કેટલીક ફૂગ દવા તરીકે પણ વપરાય છે. જુઓ, મશરૂમ છે ને, આ પણ એક જાતનો ફૂગનો પ્રકાર જ છે. પછી દહીં ને હોય, દૂધમાંથી દહીં જામે એના માટે એમાં યીસ્ટ હોય, બરોબર, અથવા તો કોઈ બેવી અન્ય વસ્તુ હોય, પરંતુ બ્રેડ બને, બરોબર, એમાં યીસ્ટનો ઉપયોગ થાય. આપણે નાન બનાવવામાં યીસ્ટનો ઉપયોગ થાય. આ યીસ્ટ છે, મશરૂમ છે, એ ફૂગ આપણે ખોરાક તરીકે લઈ શકીએ, બરોબર. અને ઘણી ફૂગો એવી છે કે જેમાંથી દવા પણ બને છે, પરંતુ ઘણી ફૂગો એવી છે કે જે રોગ પણ કરે છે, જેમ કે બ્રેડ ઉપર સડી જાય અને ઉપર ફૂગ લાગી જાય, અથાણામાં લાગી જાય, ચામડામાં લાગી જાય, બરોબર. તો આ બધા રોગો ઉત્પન્ન કરે, એટલે એને આપણે દૂર રહેવું જોઈએ, એનાથી એને ખાવા જોઈએ નહીં. શું ભણ્યા હતા કે ફૂગના બીજાણુઓ હવામાં ફરતા હોય ભેજવાળી જગ્યાએ, તે ચોંટી જાય, ત્યાં તે અંકુરિત થઈ જાય છે અને વૃદ્ધિ પામે છે. શું હવે તમે કહી શકો છો કે આપણે વસ્તુઓને ખરાબ થતી કેવી રીતે રોકી શકીએ? તો ભેજથી બચવા માટે સરસ રીતના શુષ્ક જગ્યાએ આપણે મૂકવી જોઈએ. કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ કરે છે, તે પોષક તત્વો એમ બંને માટે સહભાગી છે અને આ પ્રકારના સંબંધને સહજીવન કહેવાય છે, બરોબર. જેમ કે અમુક ફૂગ છે ને એ વનસ્પતિના મૂળ પર જ જોવા મળે અને એ પોષણ છે ને વનસ્પતિના મૂળમાંથી કરતું હોય, એટલે એ બંનેને એકબીજાના સહભાગી એટલે કે મિત્રો, સહજીવન કહેવાય છે, બરોબર. વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે, તો જો, અને પાછા બે આડાહવડા કામ આવે. વનસ્પતિ શું કરે? એ ફૂગને પોષક તત્વો આપે કે ભાઈ હાલ ફૂગ, તું તારું પેટ ભરી લે, એવી રીતના પોષક તત્વો પૂરા પાડે. બદલામાં ફૂગ શું કરે કે તેને પાણી અને અમુક પોષક તત્વો પૂરા પાડે. ફૂગ પાછો વનસ્પતિને પાણી અને પોષક તત્વો પાછો ફૂગે પૂરા પાડતો હોય. હા, એવું થાય. હવે જુઓ, લાઇકેન છે. લાઇકેન જેવા સજીવો હરિતદ્રવ્ય ધરાવતી લીલી અને ફૂગ સાથે જોવા મળે છે. કોણ? તો કે લાઇકેન, બરોબર. ફૂગ વસવાટ કરે, વસવાટ પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. એ ફૂગ શું કરે તો કે પાણી અને ખનિજ તત્વો લીલને આપે, લીલ બદલામાં એને ખોરાક આપે, બસ. અને તેના બદલામાં લીલ ખોરાક બનાવે છે અને ફૂગને પૂરો પાડે છે. માની લો કે તમે અને તમારો કોઈ મિત્ર છે, સાથે રહેતા હોય, તમે તેને કાચો સામાન પ્રોવાઈડ કરતા હોય કે ભાઈ તમારા તરફથી દરરોજ કાચો સામાન, બરોબર, રસોઈ બનાવવા માટેનો, અને તમારો મિત્ર છે તે કાચો સામાનનો ઉપયોગ કરીને પોતે રસોઈ બનાવે, બે તમે અમારી જમો, તો તમે બે કેવા એકબીજાના સહભાગી થઈ ગયા, બરોબર. એવી રીતના આપણને એકબીજા સાથે રહીએ, બે એકબીજાને કામ આવે. હવે જુઓ, વનસ્પતિમાં પોષણ એટલે જ આપણા પાઠનું નામ છે. શું કામ? તો કે વનસ્પતિ પોષણ કેવી રીતે મેળવે છે, ન્યુટ્રિશન્સ કેવી રીતે મેળવે છે, બરોબર, એ શીખીએ છીએ. એટલે ચાલો હવે 1.5 જોઈએ કે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે. હવે માની લ્યો કે કોઈ એક જમીન છે, એમાં આપણે કોઈ વસ્તુ વાવેલી છે, ઉગાડેલી છે આપણા ખેતરમાં, તો એમાંથી જમીનમાંથી પોષક તત્વો શોષાઈ ગયા, પછી પાછા પોષક તત્વો જમીનમાં આવે ક્યાંથી? બસ એની વાત આપણે કરવાની છે. તો એના માટે ખાતર નાખીએ છીએ, પછી છાણિયું ખાતર હોય અથવા તો રાસાયણિક ખાતર હોય. શું તમે ક્યારેય ખેડૂતોને ખેતરમાં છાણિયું ખાતર અથવા તો રાસાયણિક ખાતર નાખતા જોયા છે? અથવા તો મારીને બગીચામાં ઘાસવાળી ભૂમિ અથવા તો કુંડામાં તેનો ઉપયોગ કરતા જોયા છે ખરા? શું તમે જાણો છો કે આવું કેમ કરવામાં આવે છે? તમે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાં ખનિજ સારો અને પોષક તત્વોનું શોષણ કરે છે અને તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય છે અને છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો છે તે રહેલા હોય છે.
જમીન છે એને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવામાં આવે છે કે ભાઈ સમયે સમયે જમીનની અંદર ઉમેરવામાં આવે. જો આપણે વનસ્પતિથી પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો તેમને ઉછેરી શકીએ અને તેમની તંદુરસ્તી આપણે જાળવી પણ શકીએ છીએ, એને ઉછેરી શકીએ, એની તંદુરસ્તી આપણે વધારી શકીએ. અને સામાન્યપણે પાક નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે. કોઈ પણ પાક હોય ને એ નાઇટ્રોજનનું ખૂબ મોટા પ્રમાણમાં શોષણ કરે, કારણ કે નાઇટ્રોજન જરૂરી છે એટલા માટે. અને તેથી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય. ઉણપ એટલે કે ખોટ સર્જાય. અને તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. એટલે કે હવામાંથી તે નાઇટ્રોજન લઈ શકતી નથી અને એટલા માટે તેમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે. એના માટે રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનું નાઇટ્રોજન લઈ શકે છે અને તેને જરૂરી સ્વરૂપમાં ફેરવી અને જમીનમાં છોડી દે છે. મેં તમને સમજાવી દીધું છે આ. પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી. હવે રાઇઝોબિયમ પાછો પોતાનો ખોરાક ન બનાવી શકે. એ ખાલી એટલું જ કરી શકે કે હવા માટે નાઇટ્રોજન લે, જમીનમાં મુક્ત કરે, પણ પોતે જીવવા માટે ખોરાક બનાવી શકતા નથી. તો એ વનસ્પતિ ઉપર ખોરાક માટે આધારિત હોય છે, બરોબર. તેથી તે મોટા ભાગે ચણા, વટાણા, મગ, વાલ, અન્ય કઠોળ એટલે કે કઠોળ હોય એમાં જોવા મળે. એના મૂળમાં તે વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે અને બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. એટલે કે ત્યાં રહેવાઈ દે અને સાથે સાથે એને ખોરાક પણ પ્રોવાઈડ કરે છે અને સાથે સાથે રાઇઝોબિયમ બેક્ટેરિયા વનસ્પતિને નાઇટ્રોજન આપી દે, બરોબર. આમ અહીં સહસંબંધ જોવા મળે છે. આવા સંબંધને સહસંબંધ કહેવામાં આવે છે અને આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે છે તેમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે. કઠોળ હોય એમાં નાઇટ્રોજન ખાતર ઓછું નાખવું પડે, કારણ કે એના મૂળની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય અને આ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન તેમાં પૂરો પાડી દે એટલા માટે. અને મોટા ભાગની દાળ કઠોળ વર્ગની વનસ્પતિઓમાંથી મળે છે. અને એક વખત કઠોળ જો જમીનમાં ઉગાડવામાં આવે તો જમીનમાં દોસ્તો નાઇટ્રોજન છે તે નાઇટ્રોજનનું પ્રમાણ પણ વધી જાય છે. એટલે કે પછી કોઈ બીજો પાક ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજન ખાતર વધારે પ્રમાણમાં આપવામાં આવતું નથી, કારણ કે નાઇટ્રોજન યુક્ત જમીન પોષક તત્વોવાળી જમીન બની જાય છે. એટલે જ એવું કહેવાય છે કે એક વખત કોઈ અન્ય પાક વાવવો જોઈએ, એક વખત કઠોળ વાવવું જોઈએ. કઠોળ વાવવું એટલે ફરી પાછું નાઇટ્રોજન જમીનમાં થઈ જાય એટલા માટે. હવે આ પ્રકરણમાં દોસ્તો શેનો અભ્યાસ કર્યો આપણે? તો આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે મોટા ભાગની વનસ્પતિ સ્વયંપોષી છે. માત્ર અમુક જ વનસ્પતિ એવી છે કે જે પરપોષી કે મૃતપોષી છે, કે ભાઈ બીજા ઉપર આધાર રાખે, કીટકો ઉપર અથવા તો મૃત વસ્તુ પર આધાર રાખે, જેમ કે સડેલું લાકડું છે, બરોબર. તેઓ પોતાનું પોષણ બીજા સજીવમાંથી મેળવે છે. બીજા જ પ્રાણીઓ પરોપપોષી શ્રેણીમાં સમાવેશ થાય છે. બીજા બધાય પ્રાણીઓ છે તે પરોપપોષીમાં સમાવેશ થાય છે, બરોબર. કારણ કે તેઓ ખોરાક માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ ઉપર નિર્ભર હોય છે એટલા માટે. શું આપણે કીટાહારીઓને આંશિક પરોપપોષી કહી શકીએ? એવો પ્રશ્ન પૂછ્યો છે કીટાહારીઓને, બરોબર. તો દોસ્તો આની સાથે સાથે સરસ મજાનો આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે. આશા રાખું છું કે આખો પાઠ સરસ મજાનો તમને સમજાઈ ગયો છે, મજા આવી છે અને તમને હર એક વસ્તુ મેં ડિટેલમાં સમજાવી દીધી છે. કોઈ વસ્તુની કચાશ રાખેલી નથી. હવે તમે ડાયરેક્ટ આમના ક્વેશ્ચન આન્સર વાંચશો ને દોસ્તો, તમને યાદ રહી જશે. ટ્રાય કરજો. તમારે બધાએ જો તમને મારી મહેનત ગમી છે તો વિડીયોને લાઈક કરવાનો છે, બરોબર. કોમેન્ટ કરીને જણાવવાનો છે વિડીયો કેવો લાગ્યો. આમના પછી તમારે શેનો વિડીયો જોવો છે, બરોબર, તે પણ તમે કોમેન્ટ કરીને જઈ શકો છો, જણાવી શકો છો. તમારા ડાઉટ છે, ડાઉટ પણ કોમેન્ટમાં તમે પૂછી શકો છો. પ્લેલિસ્ટની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ત્યાંથી તમને બધા જ વિડીયો સાયન્સના, બરોબર, સ્ટાન્ડર્ડ 7 સાયન્સના લાઇન્સર મળી જશે. તો ચોક્કસથી એમનો લાભ લેજો તમે. અને હા મિત્રો,
તમારે જો કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ચોક્કસથી ડાઉનલોડ કરજો અને તમે આપણું જે ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપ છે આ બંને ગ્રુપોની અંદર ખાસ ચેનલની અંદર જોડાઈ જજો. તેમાં તમને ટાઈમસર બધી જ અપડેટ્સ વગેરે વસ્તુ મળતી રહે છે. તમારે વિડીયોને વગેરે શોધવાની જરૂર નહીં પડે, તો ચોક્કસથી ત્યાં પણ તમે જોઈન થઈ શકો છો. મળીએ છીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.